વડોદરાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગીરથી સંસ્થા ગંગા સમગ્ર વડોદરા પ્રાંત દ્વારા રવિવારે તારીખ 29 સપ્ટેમ્બરના રોજ વિશ્વ નદી દિન અંતર્ગત વડોદરાના યતેશ્વરી ઘાટ વિશ્વામિત્રી કિનારે વિશ્વામિત્રી નદીનું ઢોલ નગારા સાથે વાજતે ગાજતે સોળ શણગારે પૂજન વિધિ તેમજ ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવેલ હતું। પૂજન વિધિ બાદ વિશ્વામિત્રી નદીના કિનારે પદાધિકારીઓ દ્વારા સ્વચ્છતા, પર્યાવરણ સુરક્ષા અને અરવલ્લી ગંગા નિર્મળ ગંગા ના મંત્રો સાથે વિશ્વામિત્રી નદીને સેન્દ્રિય, સ્વચ્છ અને નિર્મળ રાખવાનો સંકલ્પ લીધો હતો, જેમાં ગુજરાત પ્રાંતના સંયોજકો શ્રી શૈલેન્દ્રશ્રી ઠાકોર, ગુજરાતના પ્રાંતના સંગઠન મંત્રી શ્રી પ્રકાશભાઈ યાદવ, દક્ષિણ ગુજરાતના પ્રાંત અધ્યક્ષ શ્રી અરવિંદભાઈ સિંઘા, વડોદરાના પ્રાંતના અધ્યક્ષ શ્રી જયેશભાઈ ચોકસી તેમજ તમામ પદાધિકારીઓ, વિવિધ આયાના અધ્યક્ષો અને પદાધિકારીઓ તથા કારોબારના સભ્યો સદર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। તે મેળાની અંદર 18 થી 20 કરોડ લોકો એકત્રિત થવાના છે। આ ભવ્ય મેળો છે, સમજો તમે, આ મહાકુંભ છે, કુંભ મેળો નથી, મહાકુંભ મેળો છે। તો જે અપેક્ષા છે 18 થી 20 કરોડ લોકો એકત્રિત થવાના છે અને એ કુંભ મેળાની અંદર ગંગા સમગ્રનું આપણું બહુ મોટું યોગદાન છે। ગંગા સમગ્રના સંપૂર્ણ ભારતમાંથી 5000 પદાધિકારીઓ અને સ્વયંસેવકો ઉપસ્થિત રહેવાના છે।